ગાંધીનગરમાં 24 કલાક પાણીની લાઈન નાખવાની કામગીરી પૂર્ણ થયા બાદ અનેક સેક્ટરોમાં રસ્તાઓનું નવીનીકરણ કરી દેવાયું છે, પરંતુ સેક્ટર 5માં હજુ પણ અનેક જગ્યાએ રોડની હાલત અત્યંત દયનીય જોવા મળી રહી છે। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે રસ્તાઓ સત્વરે સરખા કરવા માટે તંત્રને વારંવાર આવેદનપત્ર આપવા છતાં હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। એક તરફ ગાંધીનગરનું વહીવટી તંત્ર સેક્ટરોના મુખ્ય રસ્તાઓને 4 લેન એટલે કે 4 લેન બનાવવાની મોટી વાતો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ વાસ્તવિકતા એ છે કે સેક્ટર 5 સહિતના અનેક વિસ્તારોમાં 1 લેનનો રસ્તો પણ સરખો ન હોવાથી વાહન ચાલકો અને સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ઊભા છે હાલ સેક્ટર 5માં ગાંધીનગરનો જે મુખ્ય સેક્ટર છે સેક્ટર 5 તે છેલ્લા જે 24 કલાક પાણીની લાઈન નાખવામાં આવી હતી ત્યારે રોડ તોડવામાં આવ્યો હતો। તેની બાદ અત્યારે વરસ ઉપર થઈ ગયું છે, બધા સેક્ટરોમાં પાણીની લાઈન નાખી દેવામાં આવી છે અને એની બાદ જે રોડનું નવીનીકરણ હતું એ બી કરી દેવામાં આવ્યું છે। ત્યારે સેક્ટર 5ના જે રહેવાસીઓ છે તે પાટનગર નેટવર્કને કહી રહ્યા હતા કે અહીંયા રોડની કામગીરી થઈ નથી। હાલ પાટનગર નેટવર્કની તરફથી હું શ્લોક અહીં આવ્યો છું ને અમે ચેક કરી રહ્યા છીએ રિયલિટી ચેક કે તમે જોઈ શકો છો કે જે મુખ્ય રોડ છે અત્યારે સરકાર કહી રહી છે કે જે સેક્ટરોના મુખ્ય રોડ છે તેને 4 લેન કરવાના છે, પરંતુ જે અહીંયા 1 લેનનો છે એ રસ્તો બી ઠીક થયો નથી। આ એક રસ્તા સાથે સેક્ટર 5ની આ મારા કેમેરામેનને કંઈ આ બાજુ આવે કે સેક્ટર 5નો એક એરિયા રસ્તો નથી, પરંતુ ત્યાંથી લઈને એ અહીંયા આખો રસ્તો છે ને આખા રસ્તામાં આવી જ રોડની હાલત છે। તો તમે જોઈ શકો છો કે જે એક બાજુ સરકાર કહી રહી છે કે અમે જે સેક્ટરોની અંદર જે સોસાયટીમાં 4 લેન બનાવવાના છે, પરંતુ જે સેક્ટર 5ના રહેવાસીઓ છે તે કહી રહ્યા છે અમારે 4 લેન નથી જોઈતું, 4 લેનની બદલે 1 લેન છે તે બી સરખો કરે, કારણ કે અહીંયા અનેક દિન રાત અકસ્માત થતા હોય છે, તેના કારણે અહીંયા અનેક લોકો મૃત્યુ પામે છે અને સાથે ગંભીર ઇજા પામી રહ્યા છે। શ્લોક ચૌહાણ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર।